હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ચેનલ જેનું નામ છે લલિત એન્ડ તનુ ફેમિલી બ્લોગ. તો આપ સૌનું સ્વાગત છે મારી ચેનલમાં. આપ સૌને મારા સવારના જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય માતાજીને હર હર મહાદેવ. આશા રાખું છું કે આપ સૌ મજામાં હશો, હું પણ મજામાં છું. તો બસ વિડીયોમાં બન્યા રહો આગળ, અને પહેલી વાર અમારી ચેનલમાં આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ગાઈઝ, અમારા પિન્સુભાઈ સ્કૂલે જવા માટે રેડી થઈ ગયા છે, અને આજે અમને જવું નહોતું, રાતે પ્રોગ્રામમાં ગયા હતા એટલે 2 વાગે ઘરે આવ્યા હતા, એટલે ઉઠતા જ નહોતા, પણ પરાણે ફાઇનલી ઉઠી અને રેડી થઈ ગયા. ટ્યુશન પણ જઈ આવ્યા, એટલે ડાયો છોકરો છે મારો, અને હવે સ્કૂલે પણ જશે. અને નાસ્તામાં મારા પિન્સુભાઈની ફરમાઈશ ઉપર બનાવ્યા છે પૌવા. આ છોકરાને અમારે શીખાઈશું હોય ને તો શાક રોટલી તો ભાવતું જ નથી, એટલે પૌવા બનાવીને આપ્યા છે. એટલા ચલી રહી ને બેટા? ઓકે ગાઈસ, હું જાઉં છું સ્કૂલે. ગાઈઝ, લલિતા રાત્રે મોડા આવ્યા હતા પ્રોગ્રામમાંથી, તો એ સૂતા છે એટલી વાર આપણે ઘરનું બધું કામ પતાવી દઈશું. તો ગાઈઝ, આપણે ઘરમાં કંઈ નાસ્તો નહોતો, એટલે આપણે આ મમરાન પૌવાની આજે બનાવીએ છીએ. છેક આપણે 7 આઠમ ઉપર બનાવીશું, એટલે આપણે આ બનાવી દઈએ નાસ્તો. તો ગાઈઝ, આપણે જે નમકીન બનાવવાનું હતું એ બનાવી દીધું છે. અંદર નાખ્યા છે મમરા, મકાઈના પૌવા, અને આપણે જે પૌવા બનાવીએ એ, અને સિંગદાણા. અને સરસ મજાનું બન્યું છે. અમારા પિન્સુએ ટેસ્ટ પણ કર્યું. કેવું લાગ્યું પિન્સુ? મસ્ત. તો આવી જાઓ તમે પણ નાસ્તો કરવા માટે. તો મિત્રો, હું ગયો છું પ્રોગ્રામમાં, અને અધિકો બધા ચાલતા જાય છે અંબાજીમાના દર્શન કરવા ભાદરવી પૂનમના. તો ગાઈઝ, ફાઇનલી આજે બધા કપડાં સુકાઈ ગયા છે 2 દિવસ પછી, કેમ કે સવારે વરસાદ હતો, કાલે સવારે વરસાદ હતો, એટલે કપડાં આપણે બહુ ભેગા થઈ ગયા હતા. તો આજ બધા તપાડી અને કમ્પ્લીટ વાળેવા થઈ ગયા છે. તો હવે વાળી અને મૂકી દઈશું. અને આજે રસોડે રજા છે, કેમ કે બપોરનું જમવાનું એટલું બધું વધ્યું હતું, એટલે થોડો ઘણો નાસ્તો કર્યો. હમણાં સાંજે આપણે બનાવ્યા પૌવા, એટલે બતાવો એમને કેટલું ખાવાનું. બતાડો, ખોલો. ભાત કેટલા પડ્યા છે, અને ચોળા અને શાક પડ્યું છે, એટલે ખાઈ લેશે. એટલે આપણે કંઈક ખાવાનું બનાવવાનું છે ને, એને લલિત જાય છે પ્રોગ્રામમાં. એ ગાઈસ, આજના વિડીયોમાં આટલું. મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં. તમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ કરજો, અને સાથે સાથે બેલ આઇકન પણ દબાવવાનું ભૂલતા નહીં, જેથી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળતી રહે. બાય, ગુડ નાઇટ.